પરીક્ષિત રાજા ધીરે ધીરે મોટા થયા અને મોટા થઈને રાજા પરીક્ષિત મોટા થયા અને મોટા થઈને આખું રાજપાટ 5 પાંડવોએ છે ને રાજા પરીક્ષિતને સોંપી દીધું અને પરીક્ષિત રાજાને આખું રાજપાટ સોંપીને એ 5 પાંડવો જે છે ને એ બધું ત્યાગ કરીને એક જ ઘડીએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. હિમાલય તરફ એ લોકોએ વિચાર કર્યો કે હવે આપણે આ સંસારમાં નથી રહેવું, હવે આપણે આ ઘર છોડવું પડશે. જો ઘર નહીં છોડીએ ને આપણે તો ઘરમાં જ મરશું અને આપણી અધોગતિ થશે. એટલા માટે પહેલાના સમયમાં લોકો ઘર છોડીને જંગલમાં જઈને ભજન કરતા. જંગલ એટલે કે વનમાં જઈને ભજન કરતા. જેવી રીતે કહેવાય વૃંદાવન, એ શું છે? વન. તમારે એક એક વસ્તુ જુઓ કે જ્યારે ભગવાન પણ જ્યારે અવતાર લે છે, પ્રગટ થાય ને, તો ભગવાનને ઘર નથી ગમતું. ભગવાનનો તો જન્મ થયો, ભગવાન કૃષ્ણનો જન્મ થયો, જન્મ થતાની સાથે વૃંદાવનમાં જતા રહ્યા. ભગવાન રામનો જન્મ થયો તો 14 વર્ષ માટે વનમાં જતા રહ્યા. કારણ કે ભગવાનને રામને ખબર હતી કે આપણે મહેલમાં રહીને ભજન ક્યારે થાય? મહેલમાં રહીને ભજન નહીં થાય, ઘરે રહીને ભજન થાય. ઘરે રહીને કે અહીંયા દવાખાને જવાનું છે, બાટલો પટી ગયો છે, અહીંયા મરી ગયું છે, ને અહીંયા લગ્નમાં જવાનું છે, ને અહીંયા રિસેપ્શન છે. આ જ રોજની જફામારી હોય. જિલ્લા પંચાયતમાં જવાનું છે, રેશન કાર્ડમાંથી નામ ચડાવવાનું છે, ને ઓછું કરવાનું છે, 2 છોકરાઓને જુદા કરવાના છે. કેટલું બધી જફામારી છે. આને દવાખાને લઈ જવા, આને આમ કરો, આને આમ કરો. એટલે ભગવાન રામ વિચાર કરે છે કે અયોધ્યામાં મહેલમાં રહીને મને છે ને સાધુઓની સંગતિ નહીં મળે, એટલે મારે ક્યાં જવું પડશે? વનમાં જવું પડશે. એટલે ભગવાને એવી યુક્તિ કરી, મંત્રાના મગજને ફેરવી દીધું અને મંત્રાના મોઢેથી જ ભગવાને બોલવડાવ્યા કે 14 વર્ષ માટે જંગલમાં. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 બરિસ રામ વનવાસી. 14 વર્ષ માટે રામને વનમાં અને ભરતને ગાદી, મારા દીકરાને ગાદી આપી. તો ભરતને તો ગાદી આપી, પણ ભગવાન રામ 14 વર્ષ માટે વનમાં ગયા. કેમ? કારણ કે ભગવાન કે છે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવ ઇતર જનઃ. યદ યદ આચરતી શ્રેષ્ઠ. જેવું આચરણ આપણે કરશું એવો જ આચરણ આપણા ઘરની અંદર થશે, એવો જ વ્યવહાર આપણા ઘરની અંદર થશે. એટલે બધું છોડીને ભગવાન 14 વર્ષ માટે વનમાં ગયા. ભગવાન કૃષ્ણ જન્મ થતાની સાથે જ ગોકુળ છોડીને, મથુરા જેવી સિટી છોડીને ગોકુળ અને વૃંદાવનમાં રહેવા માંડ્યા. અને ચૈતન્ય મહાપ્રભુ પણ આવ્યા, પણ ચૈતન્ય મહાપ્રભુ પણ એ ઝારખંડની ઝાડીઓમાં, બિહારમાં, બધી જગ્યાએ વનમાં બધા પશુ પક્ષીઓને પણ નાચ નચાવી દીધા. પાંડવો બધું ત્યાગ કરીને હિમાલયમાં જાય છે. જેને આ જગતમાં કોઈ ન રાખે ને એને કોણ રાખે છે અંતે? હિમાલય. હિમાલય એક એવી વસ્તુ છે કે ત્યાં જઈને જીવાત્માની ઉર્ધ્વ ગતિ થાય. ભલે આખું જીવન માણસ ઘર સંસારમાં રહ્યો હોય, ધર્મ કર્યું, અધર્મ કર્યું, ગમે તે કર્યું હોય, પણ છેલ્લી ઘડીએ પણ જો એ હિમાલયની શરણમાં જતો રહે ને તો પણ એની સદગતિ થઈ જાય છે. એટલે 5 પાંડવો હિમાલય તરફ પ્રયાણ કર્યું અને પરીક્ષિત રાજા એમનો રાજ્યાભિષેક કર્યો.
અને જ્યારે રાજ્યાભિષેક થયો એટલે બહુ સુંદર રાજા પરીક્ષિતે રાજપાટ કર્યું. એમના રાજ્યમાં કોઈ પણ જીવાતમાં કોઈ પણ પ્રજા દુખી નહોતી. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે જ્યારે રાજા પ્રજાને સુખી કરે તો પ્રજાનો 6ઠ્ઠો ભાગ છે ને એ રાજાને મળે છે. જ્યારે કોઈ રાજા છે ને પ્રજાને સુખી કરે ને તો એક માણસનો 6% પુણ્ય કોને મળે છે? રાજાને મળે છે. આવું ભાગવતમાં લખેલું છે. સએવ પ્રજાપાલ નમેવ રાજ્યો કે છે કે પ્રજાનો જે છે ને 6% પુણ્ય એ રાજાને ભાગમાં મળી જાય, એને પુણ્ય મળે છે એટલું. પણ જો એ રાજા પ્રજાને જો દુખી કરે, ટેક્સ વસૂલ કરીને, કર વસૂલ કરીને, ગમે તે કરીને પ્રજાની પાસે પૈસા ખેંચીને લઈ લે તો એનો 6% પાપ જે છે ને એ પણ રાજાને ભોગવવું પડે છે. મગજમાં બેઠી વાત? રાજા એટલે કોઈ નેતા કયો કે કોઈ મંત્રી કયો કે કોઈ પણ કયો, એની આ દશા છે. એટલે એ 6% પુણ્ય છે ને એ પ્રજાનું એને મળે છે. અને જો પ્રજા દુખી હોય તો પ્રજાનું 6% પાપ એને ભોગવવું પડે, જે ખુરશી પર બેઠો હોય એને બધા. એટલા માટે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે, લોકો નહીં કહેતા કે બેટા તું ભલે ભીખ માગજે પણ ક્યારે રાજનીતિ ક્યારે ન કરતો. આવી વસ્તુ કે છે. એ પૈસો શું કામનો છે? કે એવો પૈસો આપણા ઘરમાં આવે શું કામનો છે? ત્યારે રાજા પરીક્ષિતે એમના વિવાહ ઉત્તરાની પુત્રી ઈરાવતી સાથે થયા. પરીક્ષિતના વિવાહ ઈરાવતી સાથે થયા અને એને 4 પુત્ર થયા, જેમાં સૌથી મોટો પુત્ર જેનું નામ છે જન્મેજય. એટલું સુંદર રાજપાટ કરે. એક સમય રાજા પરીક્ષિત વનમાં જઈ રહ્યા છે અને વનમાં જઈને જોયું તો ધર્મ પદે કેન ચરણ વિચ્છયામ ઉપલભ્યગામ પૃચ્છામિ પૃચ્છતિ સ્મા અશ્રુવદતામ વિવત્સરામ ઇવ માતરમ. પરીક્ષિત રાજા એને જોયું તો એક બળદ છે અને બળદને 3 પગ કપાયેલા છે અને એક પગ ઉપર એ બળદ ઊભો છે. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મારા રાજ્યમાં તમારી આવી દશા કોણે કરી? એક વાર ખાલી તમે નામ બોલી દો, હું એને અત્યારે એને હું સજા આપીશ, શિક્ષા આપીશ, હું એનો વધ કરી નાખીશ. ત્યારે બળદ છે ને એ કહે છે કે હું નથી સમજી, મને ખબર નથી કે મને કોણે દુઃખ આપ્યું છે. કારણ કે એ સાક્ષાત ધર્મ હતો. બળદ કોણ હતો? એ સાક્ષાત ધર્મ હતો. અને એ ધર્મ છે ને એ બળદના રૂપમાં હતો અને જેને એના પગ કાપ્યા હતા એ કળિયુગ હતો. એ પણ ધર્મ છે ને ક્યારે પણ અવગુણ ન ગાતો. જે ધાર્મિક હોય ને એ ક્યારે પણ બીજાના અવગુણ ક્યારે ન ગાય. આવું આપણું શાસ્ત્ર કહે છે. કારણ કે બીજાના અવગુણ ગાય અને એનું પણ જો કોઈ અનુમોદન કરે ને તો એને પણ એટલું પાપ લાગે છે. એટલે એ ધર્મ એક શબ્દ પણ ન બન્યો. હું એ નથી જાણતો કે મને કોણે દુઃખ આપ્યું અને કોને મને સુખ આપ્યું. મને તો ખબર જ નથી. તમે જો કોઈ જાણતા હોય તો મને કહો. જેવા પરીક્ષિત એ જગ્યા સ્થાન છોડીને જઈ રહ્યા હતા એ જ ઘડીએ કળિયુગે એ ધર્મના 1/4 પગ વધ્યો હતો ને એ પણ કાપવા ગયા. ત્યારે પરીક્ષિત રાજાએ મયાનમાંથી તલવાર કાઢી જ રહ્યા હતા. એ કળિયુગ જે છે ને એ રાજાના રૂપમાં હતો, મનુષ્યના રૂપમાં હતો, પુરુષના રૂપમાં. તરત જ છે ને એમના ચરણોમાં પડી ગયો અને ચરણોમાં પડી ગયા અને ચરણોમાં પડીને પ્રાર્થના કરે છે કે મારી રક્ષા કરો. રાજા હતા એટલે રાજાએ વિચાર કર્યો
કે જ્યારે કોઈ રાજાની શરણમાં આવે તો એની રક્ષા કરવી એ રાજાનું કર્તવ્ય છે. પરીક્ષિત રાજા કહે છે કે મારું રાજપાટ છોડીને જતો રહે. એ કળિયુગ, એ રાજાના શરીરમાં જે હતો ને કળિયુગ, એ કહે છે કે એવું કયું સ્થાન છે તમારું રાજ્યમાં, આખી પૃથ્વી તમારું રાજપાટ છે, તો અહીંયા પૃથ્વી છોડીને ક્યાં જાઓ? પણ તમે કોઈ એક સ્થાન તો તમે મને આપો કે આ સ્થાન તમારે રહેવા માટે લાયક છે. કળિયુગનો વાસ શેમાં છે એ તમે જુઓ. કળિયુગ એને કહેવાય કે 24 કલાક માણસ અધર્મી બનેલો રે, એને કહેવાય કળિયુગ. અત્યારે નહીં કહેતા કે હળહળ તો કળિયુગ આવ્યો છે. અત્યારે કળિયુગ નથી, આ કાંઈ કળિયુગ નથી. કળિયુગ તો હજી આવશે, એની હજારો લાખો વર્ષોની વાર છે. હજી તો 4,26,000 વર્ષ બાકી છે કળિયુગના. 4,26,000. હજી તો ખાલી 5,500 વર્ષ જ વીત્યા છે. કોઈનું 100 વર્ષનું આયુષ્ય હોય અને એમાંથી ખાલી 6 મહિના વીત્યા હોય તો હજી તો કેટલા જીવવાના છે? 99.5 વર્ષ જીવવાનો છે માણસ. એવી રીતે આ કળિયુગના 4,32,000 વર્ષનો કળિયુગ છે, તો એમાં 5,500 વર્ષ હજી ગયા છે. ખબર છે ને? હજી 5,500 વર્ષ ગયા છે. એટલે હવે કેટલા બાકી છે? 426 બાકી છે હજી. બસ આવી રીતે ઉથલ પાથલ આવી રીતે થતું જ રહેશે. તો એ લોકો કે હારે આટલું બધું દુઃખ છે, અરે આવનારી પેઢીઓની શું દશા થશે? આપણા છોકરાઓના છોકરા વાત જ જવા દો. કોઈ સમાજ નહીં હોય, કોઈ પરિવાર નહીં હોય, કોઈ કુટુંબ નહીં હોય, બસ પશુની જેમ માણસ જીવન જીવતા હશે. કળિયુગ છે, કળિયુગ છે, કળિયુગ, બસ લોકો વાતો કરે છે. પણ આપણે સ્વર્ણ યુગમાં જીવી રહ્યા છીએ. સ્વર્ણ યુગમાં અત્યારે આપણે ધારીએ ને તો આપણે ભજન કરી શકીએ છીએ, ભક્તિ કરી શકીએ, તમને કોઈ નહીં રોકે. તમે માળા કરતા હોય તમને કોઈ રોકે છે? એ તો આપણો હાથ નથી જતો. આપણે માળા નથી કરવી, બાકી તમને કોઈ રોકતું નથી કે બધું છોડી અને બસ માળા કરો. કોઈ રોકે છે તમને? હાલો. પણ હજી છે ને જીવ ચાલતો નથી કે ના હવે કંઈક પ્રભુના ભજનમાં લાગી જાઓ, મારું કલ્યાણ થશે. બસ 2-4 વર્ષ બાકી છે. કેટલા બાકી છે? પછી આવી દશા આવશે. દરેક જીવની આ દશા આવે છે. આપણે પણ ફોટામાં અચાનક જ કોઈને ખબર નહીં પડે. કોઈને કાંઈ એવો વિચાર કર્યો તો? આપણા ઘરમાંથી એક વ્યક્તિ ઓછા થાય છે, પણ કોઈ એવો વિચાર નહીં કર્યો કે હાય હાય મારી સામે મોત થઈ ગયું. તો કોઈ માણસને એવી મનમાં થાય છે કે મારી પણ આ દશા થશે? વિચાર કરવો જોઈએ. અને મોત છે ને, એ મોત કયા સમય આવી જશે, કઈ જગ્યા આવી જશે, એની કોઈ ગેરંટી નથી. સપને વિચાર નહીં આવે. અને સોમવારથી રવિવાર સુધીમાં જ આવશે, 7 દિવસમાં, કે અમારા બાપા, અમારા ભાઈ, અમારા ધણી કે અમારો દીકરો શનિવારે મરી ગયો, કે ગુરુવારે મરી ગયો, કે સોમવારે. આ 7 દિવસમાંથી 1 દિવસ હશે. શું કરશે પછી? કેટલો આપઘાત લાગે, કેટલો ઝાટકો લાગે આપણને, પણ શું કરવાનું છે? ભગવાન કહે છે એ જ વસ્તુ તમારી સાથે બનવાની છે. બસ ચિઠ્ઠી ફાટવાની તૈયારી છે. બધું છોડીને જવું પડશે. બધું છોડીને. પછી ગમે જેટલા લોકેટ કરાયા હશે, પાટલા ઘડ્યા હશે, મંગળસૂત્ર બનાવ્યા હશે, ભારે ભારે હાડીઓ ને કપડા ને ઘણી બધી વસ્તુઓ બનાવી, પણ કાંઈ કામમાં નહીં આવે. એક ઘરેણા છે ને બધા માણસો ઉતારી લેશે. એટલે જીવતે જીવતા માણસો કે છે કે આ ડાબા પગનું, બોલો નાનો ભાઈ શું કે આ ડાબા પગનું મારું છે, પેલો કે જમણા પગનું. જીવતે જીવતા, હજી તો મર્યું નથી દોષી, તો એ નહીં કહેતા તમારે જોવું જોઈ લે. પહેલેથી હિસાબ બધા કરી દે. કટલા પહેરે ને ચાંદીના હોકડા, કે અડધો કિલોના, કિલોના પહેરતા હોય, ખબર? ચાંદીના
એટલે હજી તો મર્યા ન હોય પણ એના પહેલા કહે છે કે એક કામ કરજે, ડાબા પગનું તું લઈ લેજે, જમણા પગનું હું, અને હાથમાં એ કે કાંઈ વાંધો નહીં, હાથમાં એ પછી કાંઈક વ્યવહાર કરશું, પણ પહેલાથી આનો વરાળ કરી દો. એટલે ડોશીમાં વિચાર કરેલા, હજી મરવા તો દો, હજી મરું પછી વાત, તમારે જે કરવું કરી લેજો. એટલે કે છે કે માણસને જેટલો અહંકાર છે ને એ બધો ગળી જશે. ક્યારે? જ્યારે એની કાયા થરથર થરથર ધ્રુજશે. કાયા તો તારી ત્યારે થરથર ધ્રુજશે, અન્ન પાણીડા નહીં ભાવશે રે. જે માણસ હોટલમાંથી ઓર્ડર આપીને સુંદર મજાના ભોજન કરતો હતો 32 ભાતના, પણ આજે અન્ન પાણીડા નહીં ભાવે. અને જ્યારે એ માણસ મરી જાય ને એટલે એક ધોળી ચાદર ખાલી કોઠાડી દેશે, બસ ધોળું કપડું. એ ધોળું કપડું એ છે ને 30 રૂપિયા મીટર મળે છે. જે માણસ એક મીટર જે કપડું જે છે ને 1000 રૂપિયા મીટરનું પહેરતો હતો, પણ એ માણસને આજે 30 રૂપિયાનું મીટરનું કપડું ઓઢાડી દીધું. શું દશા છે, શું સ્થિતિ છે.